નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે ગરમાઈ ગઈ એ રાજનીતિ ત્યારે ગરમાઈ કે જ્યારે રામ મંદિરને લઈને આમંત્રણ આપ્યું હતું કોંગ્રેસને, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રામ મંદિર માટે 22મી જાન્યુઆરીએ જવાની ના પાડી દીધી. શું છે તેની પાછળની રાજનીતિ? આ લીધે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલું નુકસાન થશે તે જાણીશું આપણે જગદીશ મહેતા સર પાસેથી. સર, એ કહો કે આનું કેટલું નુકસાન કોંગ્રેસને જશે? બેન, નુકસાન નો તો હવે એવું છે કે કોંગ્રેસ પાસે કઈ રહ્યું નથી નફા માટે, એટલે નુકસાનમાંથી ઓર કેટલું નુકસાન એવી વાત છે. કારણ કે જેને તુષ્ટિકરણની ટેવ છે ને એને સંતુષ્ટિકરણ કોઈ કાળે નહીં ફાવે. આખી જિંદગી આ જ પ્રોબ્લેમ રહ્યો છે કે વૈચારિક લડતમાં હંમેશા કોંગ્રેસ થાપ ખાઈ રહી છે. દેશની 84% જનતા આબાદી જે પ્રસંગનો પલકે બિછાવીને આપણે કહીએ એમ પાપણોથી રાહ જોઈ રહ્યા હોય, એનાથી તમે આંખ મીચામણા કરો તો કયા મોઢે તમે મત માંગવા જઈ શકશો? આ તો સ્વાભાવિક જ છે. તમારે લોટે માગવો છે અને લોટ ફાકવો છે અને બોલવું છે, બે છે. કાળામાં તમારે કામે કરવું છે કોલસાની ખાણમાં, હાથ કાળા નથી કરવા એવું છે. એ તો કોઈ કાળે ચાલે નહીં. કોંગ્રેસે આનાથી દૂરી બનાવવાની જરૂર જ નથી. આ સકલ હિન્દુસ્તાનનો 500 વર્ષનો ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. ભલે ભારતીય જનતા પાર્ટી એનો શ્રેય લેતા, પણ કોંગ્રેસ એમાંથી અછૂત શું કામ હાથે કરીને શું કામ અછૂત રહેવી જોઈએ? એને ત્યાં જવું જોઈએ અને કહેવું જોઈએ કે રામ બધાના છે. કારણ કે કોંગ્રેસ કઈ મુસ્લિમ લીગની પાર્ટી તો છે નહીં. હવે આમાં નહીં જઈને એ પોતાની ઉપર એવી છાપ, જે તુષ્ટિકરણની ભારતીય જનતા પાર્ટી વાળા જે એને હંમેશા આક્ષેપ કરે છે, કોંગ્રેસ તો એ આક્ષેપને પ્રતિપાદિત કરતી જાય છે કે હા, અમે તમારા આક્ષેપને અનુરૂપ જ હિન્દુ વિરોધી અથવા તો પ્રો મુસ્લિમ છીએ. શશી થરૂર જેવા બૌદ્ધિક કોંગ્રેસી નેતા એમ કે અયોધ્યામાં જવા ન જવાથી કોઈ હિન્દુના ફેવર અનફેવર છે એવું માની લેવું એ મૂર્ખામી છે. પણ એ શશી થરૂર જેવો આઈક્યુ મતદારોનો બધાનો નથી હોતો બેન. મતદાર તો એક જ મુદ્દાનો કાર્યક્રમ સમજે. તમે રામના આટલા મોટા વિરાટ કાર્યક્રમ જે છે, રાજ્યાભિષેક જેવો છે ને, લોકો ખરા અર્થમાં દેવ દિવાળી મનાવવા જઈ રહ્યું છે 22 તારીખે. એ માહોલ ક્રિએટ કરવામાં ભારતીય જનતા પાર્ટી ભયંકર હદે સફળ થઈ રહી છે. ઘેરે ઘેરે અક્ષતઃ એટલે ચોખાની પોટલી ઘરે ઘરે રામ મંદિર અયોધ્યાથી આવી છે એમ કરીને એ ફોટોગ્રાફ અને મંદિરમાં આપણા ઘરે ઘરે 22મીએ શું કરવું એનું પણ આખું પ્લાનિંગ સાથેનું લખાણ સાથેનું પેમ્પલેટ્સ એ ઘરે ઘરે જો પહોંચતું કરતું હોય ભારતીય જનતા પાર્ટી, તો એનો અર્થ એમ છે કે એને તો આ રામમય બનાવવામાં કોઈ કચાશ છોડી નથી અને ક્યાંય એનો વિરોધ નથી થયો. સીતારામ યેચુરી જેવા ડાબેરી લોકો વિરોધ કરે, પશ્ચિમ બંગાળ જેવા મુસ્લિમ આબાદીના મતની મજબૂર મહિલા કરી શકે અથવા નેતી કરી શકે એ ખેર, પણ કોંગ્રેસ હાથે કરીને એ હાંસિયામાં શું કામ ધકેલાઈ જાય છે? ટીએમસી એટલે કે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, એને બંગાળ સિવાય ક્યાંય રાજનીતિ કરવી નથી, એટલે એની કદાચિત એની રીતે વાજબી છે. મૂળ ભક્ત તો એ ખોટું જ છે, કારણ કે રામનો વિરોધ હિન્દુસ્તાનમાં કરે એનું અસ્તિત્વની ઉપર ભવિષ્યમાં પ્રશ્નાર્થ રહેશે. પરંતુ એની જે વોટર્સ છે, એના મતદાર છે, એનો જે ઓડિયન્સ છે એ પશ્ચિમ બંગાળમાં છે, જ્યાં મોટા ભાગે નક્સલીઓ બાંગ્લાદેશમાંથી આવેલા હોય, તે હિન્દુ વિરોધીઓ અને જે કોઈ છે, આની બહુમતી છે. એટલે સ્વાભાવિક છે મમતા બેનર્જી પણ ના પાડે અને એને ભારતીય જનતા પાર્ટીનું નાટક ગણાવે. એ ખેર એની રીતે, કારણ કે એને એટલામાં જ રમવાનું છે. પશ્ચિમ બંગાળમાં યેચુરી પણ એ જ તમે જાણો છો, પશ્ચિમ બંગાળમાં છે, ડાબેરી છે, એને બીજે ક્યાંય લાગતું વળગતું નથી. કોંગ્રેસની આ હિમાલય જેવડી ભૂલ થઈ રહી છે. કારણ કે કોંગ્રેસ ભલે અત્યારે 5, 25, 50 બેઠકમાં લોકસભાને લાગે વળગે ત્યાં સુધી સંકોડાઈ ગઈ હોય, પરંતુ કોંગ્રેસ એટલે શું
એ હિન્દુસ્તાનના કોઈ બાળકને હજી પણ કહેવું પડે એવી હાલત તો થઈ જ નથી. બલકે બે જ પક્ષ મુખ્ય છે દેશભરમાં રાષ્ટ્રીય પક્ષ તરીકે મન મસ્તિષ્કમાં લોકોના, કોંગ્રેસ અને ભાજપ. તો કોંગ્રેસે આવું કરીને આજનો જે ખડગેજીએ નિર્ણય લીધો કે જે કઈ છે કે રામ મંદિરના 22મી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લેવો, એમ કરીને તો કોંગ્રેસે હિન્દુ બેલ્ટમાં રહેલા કોંગ્રેસી નેતાઓના ભવિષ્ય ઉપર પણ મોટો પ્રશ્નાર્થ સર્જી દીધો છે. એટલે આ જે વૈચારિક શૂન્યતા જે છે ને એ જ કોંગ્રેસને હણી રહી છે. તમે લખી રાખજો બેન, એ કાર્યક્રમમાં નહીં જાય ત્યારે અહીંયા ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે એને પ્રશ્નના જવાબ દેવા ભારે પડવાના. કારણ કે એ શશી થરૂર જેવા જ પ્રશ્નના જવાબ દેશે, પરંતુ એ કોઈના ગળે ઉતરે એવું છે નહીં. એટલે આપણે કહીએ ને કોફિનમાં છેલ્લો ખિલ્લો, તો આ તો સ્વયં આત્મઘાતી પગલું છે. પોતાના પગ ઉપર વારંવાર કુવાડી મારવા માટે થઈને જે કોંગ્રેસ હમણાં ટેવાયેલી છે, અને જેના માટે આપણે હિન્દુમાં શબ્દ કહીએ છીએ ને કે ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ એનું પ્રદર્શન છે બેન. આપ કહી રહ્યા છો સર કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પરંતુ જે રીતે કોંગ્રેસ કહી રહ્યું છે, એમને કીધું છે કે ધર્મ એ અંગત બાબત છે, પરંતુ બીજેપી આરએસએસ એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવી રહી છે. અને ક્યાંક પોલિટિક્સ સાથે પણ કોંગ્રેસે જોડ્યો છે, જે આર્ગ્યુમેન્ટ્સ એ લોકો આપી રહ્યા છે તે પ્રમાણે. બેન, કોંગ્રેસે એટલું સમજવું જોઈએ કે તમે માનો છો એવું દેશ નથી માનતું, ને તો તમે સત્તા ઉપર ન હોત. તમારે એટલે કે કોંગ્રેસે એટલું સમજવું જોઈએ કે તમે જે વ્યાખ્યા કરો છો એ વ્યાખ્યાને કોઈ પાલન કરે, આખો દેશ આંધળો ભીત થઈને એવું વાતાવરણ તો છે નહીં. નરેન્દ્ર મોદીએ કીધું કે 22મી જાન્યુઆરીએ દેવ દિવાળી ઉજવજો. અત્યારે દેશભરમાં એ હાલત તો છે કે નહીં? ઘરે ઘરે અક્ષત એટલે ચોખા પહોંચી રહ્યા છે. આરએસએસ ની ટીમ વળગી રહી છે, ઘરે ઘરે જાય છે, છાપાઓમાં એડ આવે છે. તમામ સામાજિક મહામંડળો જેટલા છે, સામાજિક મંડળો જે પોલિટિક્સ સાથે સંકળાયેલા બીજી રીતે છે પણ આમ એની છાપ સામાજિક છે, એ બધાએ પોતપોતીકી રીતે પણ 22મી જાન્યુઆરીએ ભારત પાકિસ્તાનનો ક્રિકેટનો મેચ હોય અને જે રીતે વ્યવસ્થા કરવામાં આવી એવી બિગ સ્ક્રીન ચારેક વાર મૂકવામાં આવી રહી છે. તોરણની જેમ બધા ચોક ચોરાહા શણગારવામાં આવી રહ્યા છે. રામ મંદિરોમાં પણ એક વિશેષ પ્રકારની પૂજા અર્ચના થઈ રહી છે. અને આખો ભારતમાં જેમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રજા જાહેર કરી, એમ ગુજરાતમાં પણ મહાશિક્ષણ મંડળ જે છે એણે પણ કીધું ગુજરાતમાં રજા રાખો, જેથી કરીને આ ઐતિહાસિક અવસરને સૌ માણી શકે. જે રૂબરૂ ત્યાં જઈ શકે એમ નથી, એ લોકો ઘર બેઠા બાય ટીવી દ્વારા પણ આ માણી શકે એવી માંગણી થાય છે કે રજા રાખો. અને આપ લખી રાખો ગોપીબેન કે હજી 22મી તારીખ થોડીક દૂર છે, 2-5 દિવસમાં એનું એનાઉન્સમેન્ટ પણ થશે. દેશભરમાં કદાચિત આ રજા જાહેર થશે આ 22મી તારીખની, અને એને દેવ દિવાળી, ખરા અર્થમાં દેવ દિવાળી લોકો મનાવશે. તો કોંગ્રેસે સમજવું જોઈએ કે તમે જે વ્યાખ્યા કરો છો કે ભારતીય જનતા પાર્ટી આ પક્ષને રાજકીય ગણાવી રહી છે, લાઈક ધેટ ગમે તે, પણ તમે કહો છો તો પ્રજા પણ એક અનુસરે છે ને. તો તમારે મત પ્રજા પાસેથી લેવાનો છે કે ભાજપ પાસેથી લેવાનો છે? તમારે મત તો પ્રજા પાસેથી લેવાનો છે. અને બહુસંખ્ય પ્રજા 82-85% લોકો જેમાં ઓળઘોળ થવાના છે, અને ઓળઘોળ છે રાધર. હવે એની અવગણના કરીને તમે જે ગળે વાત ઉતારવા નીકળ્યા છો કે ભાજપ આને ઇવેન્ટ્સ બનાવી, ભાઈ શું કામ ન બનાવે? તમે ભારત જોડો યાત્રા ઇવેન્ટ્સ પોલિટિકલી બનાવો છો કે નહીં? કોંગ્રેસને કહો કે ભારત જોડો યાત્રા છે, કેમ છાનામાના નથી નીકળી જતા? શું કામ ઢંઢેરા પીટો છો? અને તમારો આશય પણ શું છે ભારત જોડોનો? ભારત જોડો ન્યાય યાત્રા, એ ન્યાય શબ્દ મૂકીને તમે શું સાબિત કરવા માંગો છો? કે જાતિગત વસ્તી ગણતરી કરાવો. એટલે હજી જે મંડળ કમંડલ જેવી વાત છે ને, વીપી સિંહના વખતમાં હતી, એવો જ તો તમારો આશય છે. ભારત ક્યાં તૂટી ગયું છે? તમે ભારત જોડો કરવા નીકળ્યા છો. છતાંય બે ઘડી માની લો કે તમને પોલિટિકલી એનો અધિકાર છે, તમારો કોઈ પણ કાર્યક્રમ કરવાનો, તમારો આશય પણ જેવો, પણ શું પ્રજાને ખબર નથી કે તમે શું કામ નીકળી રહ્યા છો? અને એવા જ વિસ્તારોમાં શું કામ નીકળી રહ્યા છો જ્યાં કોંગ્રેસની કંઈક પણ સ્થિતિ નબળી છે? એવા સ્થિતિમાં શું કામ તમે નીકળી રહ્યા છો? તો બધાને ખબર તો પડે છે. તમે વિપક્ષમાં રહેવા છતાં અને નામશેષની કગાર ઉપર ઉભા હોવા છતાં એક ઇવેન્ટ ભારત
જોડો ન્યાય યાત્રા એ જે કરો છો એ શું કામ કરો છો ભાઈ? અને જો એ ખરેખર નિષ્પક્ષ હોત અને ક્યાંક ભારત તૂટી ગયું હોત અને તમે એને સાંધવા નીકળ્યા હોત તો ઓબ્વિયસલી એને દરેક માણસ સપોર્ટ કરત. એને કોંગ્રેસે લીડ કરવાની ક્યાં જરૂર છે? એને તો ખાલી કહેવાની જરૂર છે. થાળી વગાડવાનું જો નરેન્દ્ર મોદી કહે તો ગામ આખું વગાડવા માંડે તો કોઈ પાગલ નથી. બધા લોકો ભાજપના કોઈ સક્રિય કાર્યકરો એવું જરૂરી નથી, પરંતુ એ માને છે કે જે નરેન્દ્ર મોદી કહે છે એ વાતમાં કંઈક વજૂદ છે, એટલે આ વાત એ કરી રહ્યા છે. એમ કોંગ્રેસ જે આ દલીલ કરવા નીકળી છે કે આ ભારતીય જનતા પાર્ટીએ એને પોલિટિકલી ઇવેન્ટ બનાવી છે, એ એને ભારે પડવાનું, એને જવાબ નહીં દઈ શકે બેન. આવું કરવાનો કોઈ અર્થ નતો ભાઈ. રામ દરેકના હૃદયમાં છે. તમે જાઓ બે ધડક, શું કામ ન જાઓ? આ કદાચિત તમે આ અવસરમાં ન જાઓ તો આગળ પાછળ જાઓ, એવું જરૂરી નથી. અવસરમાં તો આપણને નોતરું નથી મળ્યું તો કઈ આપણે રામ વિરોધી નથી થઈ જતા, પછી જાશું તો કઈ ઓછા રામ ભક્તો નહીં થઈ જવાના. તમારે એને કે કોંગ્રેસે એમ કહેવાની જરૂર હતી કે ભાઈ અમે ચોક્કસ જ જશું, અમને જે નોતરા મળ્યા છે એ તો નેતાઓ જશે જ જશે, પરંતુ અયોધ્યા છે આપણી રાષ્ટ્રીય તીર્થભૂમિ છે. 500 વર્ષના ઇતિહાસ પછી આવો એક અવસર આવ્યો છે, તો અમે દરેક કોંગ્રેસીને કહીએ છીએ કે ભાઈ જ્યારે તમને અવસર મળે ત્યારે ભગવાન રામના દર્શન કરો. એનો આદર્શ જે છે જીવનમાં એ બધા ઉતરે તો આખું ભારત સારું થાય. એવું કહેવામાં ક્યાં વાંધો છે? એમ કહો પણ જવું હોય જાય, પણ નથી જવું એમ કહીને તમે હાથે કરીને પોતાને એક ચોક્કસ જગ્યાએ હાંસિયામાં મૂકી દીધી છે. હાંસિયામાં મૂકી દીધી છે સર, આપ એવું કહી રહ્યા છો, પરંતુ રાજનીતિની અંદર એક વિચારધારાનું પણ મહત્વ હોય છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાની વિચારધારાથી આગળ નીકળવા નથી માંગતી, કે કોંગ્રેસ ક્યાંય એવું નથી બતાડવા માંગતી કે અમે હિન્દુઓની તરફી છે કે અમે મુસ્લિમોની તરફી છે કે અમે, કારણ કે અત્યારે એક જે રીતે કોંગ્રેસ માટે એક મેસેજ જાય છે, કોંગ્રેસ હંમેશા એન્ટી હિન્દુ પાર્ટી તરીકે લોકોમાં મેસેજ જાય છે. કદાચ આ કોંગ્રેસ માટે એક ઉત્તમ મોકો હતો પોતાની આ છાપને સુધારવાનો, અને જે કોંગ્રેસે કદાચ આ ભૂલ કરી. બેન, જેને આ લોકો વિચારધારા કહે છે ભગવાન એનાથી બચાવે. આખો બચ્ચો જાણે છે કે તમને ઇફતાર પાર્ટી રાખવી હોય ત્યારે કેમ એમ નથી લાગતું કે તમે સાંપ્રદાયિક નથી? એ પણ એક વર્ગ છે, બરાબર? તો તમે ઇફતાર પાર્ટી તો તમે બહુ મોજથી રાખતા હતા. ઈદનું ગળે મિલન હોય તો તમે સ્વાભાવિક માથે જાળીવાળી ટોપી પહેરીને કરતા હતા, અને આપણે કહીએ કશું ખોટું નથી. મુસ્લિમ સમાજ આ દેશમાં રહે છે તો એ કોઈ બોજો નથી કે કોઈ બીજા નથી, આ દેશના જ નાગરિકો છે. અને બધા જ લોકો ઓવેસી નથી, બધા પઠાણ નથી. હિન્દુસ્તાનમાં જે 32-35 કરોડ મુસ્લિમ લોકો રહે છે એમાંના 20-25 કરોડ મુસ્લિમ એવા હશે જેને હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનની પરિભાષાની રીતે રહેવામાં કાંઈ વાંધો નથી. કમનસીબે એનો અવાજ નથી આવતો. એ જે સાયલન્ટ લાગણી છે એ બહાર નથી આવતી, ને ઓવેસીઓના જ ભાષણ આવે છે ને મૌલાઓના જ આવે છે. અને જે મૌલવીઓ અહીંયા જે તકરીર ફરમાવે છે એને મોટે ભાગે, કારણ કે ભડકામણી જ હોવાની અને એને પોતાની રસોઈ રાખવી છે, આમાં રાંધવું છે પોતાનું. એટલે ઓવેસી હોય કે મૌલવીઓ હોય કટ્ટરવાદી, એ લોકો પોતાના આ રાજનીતિને જાળવી રાખવા માટે તેને ભડકાવે છે. એટલે જે મુસ્લિમ સમાજ છે, જેને 33-35 કરોડ મુસ્લિમો છે હિન્દુસ્તાનમાં, એમાં 25, હું કહું છું 20-25 કરોડ મુસ્લિમોનો અવાજ નથી આવતો. આ મૌલવીઓ અને ઓવેસીઓ એને જે ફોલો કરનારા છે એની વાતના કે એની ભ્રમજાળમાં જે ફસાઈ જનારા પબ્લિક છે કે મુસલમાન જે છે એને ભારતમાં સલામતી નથી. કે બેન, તમે ને હું આપણે બધા જ જાણીએ છીએ સૌથી વધુ સબસિડી, સૌથી વધુ રાહતના લાભ, સૌથી વધુ અનામતની વ્યવસ્થા કોને મળી રહી છે? અને જો મુસ્લિમ સમાજને ન હોત તો રેશનનું અનાજ કોને નથી મળતું? એને કોઈ એસટી બસમાં ઉતારી મૂકે છે? કોઈ મુસ્લિમ છે એટલે એને ક્યાંય એન્ટ્રી નથી, કોઈ દુકાનેથી માલ લેવાની મનાઈ છે? એવું ક્યાંય છે તો નહીં. બલકે અમે સવર્ણો આપણે છીએ, એને ઘણી વખત તો સવર્ણો હોવાનું બહુ દુઃખ ભોગવવું પડી રહ્યું છે, નોકરીથી માંડીને અનામતના તમામ નિયમોમાં. તો સવાલ એ છે કે વિચારધારા નામની વાત કેને તો કોંગ્રેસે હવે કરવું જ નથી. એ બાબતમાં તો તમને દરેક પક્ષને કહું, ભારતીય જનતા પાર્ટી પર જો એમ કહેતું હોય કે કોઈ વિચારધારા કશી હોતી નથી સાહેબ, એ તો ખાલી કહેવાનું હોય છે. હા, તમારો ઝુકાવ એક તરફ વધુ હોઈ શકે, એ વાત સાચી. જેમ કે
ભારતીય જનતા પાર્ટીનો ઝુકાવ હિન્દુત્વ તરફ હોવાનું આપણે માનીએ છીએ. અને એ માનવાની પાછળનું કારણ છે આપણી સામે ઇતિહાસ તો છે ને, જેને ભૂસી શકાય એમ નથી. 200, 250, 400, 500 વર્ષ મોગલ સમ્રાટોએ જે હિન્દુસ્તાનને રાજ કર્યું, એ રાજને તબાહ કર્યું, લૂંટે. આખો ઇતિહાસ છે, એમાં કઈ દોહરાવાની જરૂર નથી. તો એ જે ઇતિહાસમાંથી આ લોકોએ ધડો લઈને હિન્દુ જે સમાજ પીડિત હતો વર્ષોથી, બલકે સદીઓથી, તો એમાંથી એને બહાર લાવવાથી હિન્દુઓનો અવાજ રજૂ કરે, તેમાં ખોટું શું છે? અને આજ સુધીમાં મને બતાવો કયા હિન્દુએ એમ કીધું કે અમે હવે બહુમતીમાં, જેમ કે સરકારમાં આવી ગયા છે, સંખ્યામાં તો હતા જ, પણ બહુમતીની સરકારે આવી ગઈ છે. માની લો કે 2024 પછી પાછી નરેન્દ્ર મોદીની સરકાર આવે, તો મને એક પણ સ્ટેટમેન્ટ એવું બતાવો કોમન મેન થી માંડીને ન્યુટ્રલ નેતાઓના. ભડકામણા લોકોની વાત, ઓવેસી જવાની વાત નથી કરતો, તોગડિયા જવાની વાત નથી કરતો, કે કોઈ અમુક સાધ્વીઓ જે બોલે છે એની વાત નથી કરતો. જેન્યુન બંધારણીય હોદ્દો ધરાવનારા લોકો અથવા તો જવાબદારી વાળું રાજકારણ કરનારા લોકોમાં મને એક પણ લોકોનું સ્ટેટમેન્ટ બતાવો કે 2024 પછી તમે જોજો મુસલમાનની શું હાલત થાય. એવું કોઈએ કીધું નથી, અને એ સંભવ નથી, કોઈ કહેતો નથી. મુસલમાન માત્ર એને, તમે મુસલમાનથી કોઈને દ્વેષે નથી અને એના ઉપર દુશ્મની પણ નથી. કોંગ્રેસે એવું ધારી લીધું છે. કોંગ્રેસે એવું ધારી લીધું. જગદીશભાઈ, એક વાત તમને કહું કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર યુએઈના પ્રેસિડેન્ટ આવ્યા હતા અહીંયા આગળ, અને રોડ શો ની અંદર બકાયદા બીજેપીના નેતાઓને એવું કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ લોકોને વધારેમાં વધારે લઈને આવે ત્યાં આગળ. એટલે બીજેપી બહુ સારી રીતે જાણે છે કે ક્યાં કઈ રીતે કોનો ઉપયોગ કરવો. અને અહીંયા આગળ રામ મંદિરની વાત છે, ત્યાં સોનિયા ગાંધી અને ખડકે ના પાડી રહ્યા છે કે અમે નહીં જઈએ અને અમે એનો બહિષ્કાર કરીશું. આપને લાગે છે કે આનાથી 24ના વોટ બેંક પર સીધી અસર થશે? કારણ કે બીજેપીને તો બેઠો બેઠાયો મુદ્દો મળી ગયો છે. બેન, સંસ્કૃતમાં શ્લોગન છે ને, ક્રોધાત ભવતી પછી સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિનાશો પ્રણશ્યતિ. તમારી બુદ્ધિ જ્યારે નાશ પામે ત્યારે સત્યાનાશ જ થાય. 2024ની ચૂંટણીમાં તો તમને ખબર છે, ખાસ કરીને વિપક્ષે તો એના હરીફનું બહુ કાળજી રાખવી જોઈએ કે આપણો જે મુખ્ય હરીફ અથવા તો સત્તાધારી પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, એનું 2024નું ચૂંટણીનું મુખ્ય શસ્ત્ર શું છે? હિન્દુત્વ. કોઈ ઇનકાર કરી શકે એમ નથી. અને નરેન્દ્ર મોદી, જેમ આપે કીધું, યુએઈના પ્રેસિડેન્ટ જે આવ્યા છે એને અછોવાના કરે. શું કામ કરે છે? વૈશ્વિક છાપ એવી ઊભી થઈ છે જે એન્ટી મુસ્લિમની કરી રહ્યા છે. જે લોકો નરેન્દ્ર મોદી માટે એન્ટી મુસ્લિમની જે છાપ ઊભી કરી રહ્યા છે, એ છાપથી વિપરીત નરેન્દ્ર મોદી એમ કહે છે અમને સારા મુસ્લિમો સાથે કોઈ વાંધો નથી. બલકે એને તો યુએઈના પ્રેસિડેન્ટને આજે માય ડિયર બ્રધર એમ કહીને સંબોધ્યા, મારા પ્યારા ભાઈ એમ કહીને સંબોધ્યા. નહીં કે એ સુખી છે એટલા માટે. સુખી તો અનેક દેશો, અમેરિકા છે. યુએઈમાં આપણા 35 થી 40 લાખ ગુજરાતીઓ, ભારતીયો છે. અને યુએઈ નું અર્થતંત્રમાં ભારતીયોનું યોગદાન સિંહ ફાળો છે એમ કહી શકીએ તો ચાલે. તો એ લોકો, એટલે કે ભારતીય જનતા પાર્ટી એવું દર્શાવવા માંગે છે કે જેમ અમે તમારામાં યુએઈમાં આવ્યા તો તમને ક્યારેય એવું લાગ્યું કે આ ભારતીયો જે છે આપણી ઉપર ચડી બેઠા છે, આપણું ઇકોનોમી ખાઈ જશે, કાલવારે સત્તા પચાવી ઉપાડશે, માટે ભારતના, એવું નહીં. દૂધમાં સાકર ભળે એમ ભળ્યા. અને યુએઈના જેટલા કાયદા છે એને કાયદાને ભારતના લોકોએ અનુસર્યા છે. એમાં ક્યારેય કોઈ દિવસ કોઈને શિકાયત નથી રહી. એને એટલે જ પહેલું એવું મુસ્લિમ કન્ટ્રીઝ છે યુએઈ, ધારો કે, જેને સ્વામિનારાયણ મંદિર માટે થઈને જગ્યા એલોટ કરી. મંદિર બની ગયું. ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવા જશે અને ત્યાં સંભવ છે કે એના માય ડિયર બ્રધર એટલે કે યુએઈના રાજા કદાચ ત્યાં હાજર રહેશે. આને તમે પોલિટિક્સ કયો, આને રણનીતિ કયો, આને બૌદ્ધિક બુદ્ધિશાળી પ્રકારનો સંયોગ કે પ્રયોગ કયો, જે કયો તે, પણ કરવું જોઈએ. જાહેર જીવનમાં તો આવું કરવું જ જોઈએ. આનાથી કોંગ્રેસની વોટ બેંકને અસર થશે સર? બેન, હવે એની વોટ બેંક રહી નથી, એ માની બેઠી છે. અત્યાર સુધી હતી એની તુષ્ટિકરણને કારણે એની વોટ બેંક ચોક્કસ વર્ગની હતી. મુસ્લિમ્સ હતી, દલિતો હતા, પીછડા હતા. એ શું કામ હતા? એ સમાજ જાગૃત નહોતો.
આપણે આ બધું પ્રોબ્લેમ શું છે કે આ લોકો એક તો પોતાની બુદ્ધિ છે ને એને એ ખાબોચિયામાં રાખી છે એટલે એ ગંધાઈ ગઈ છે. ખળખળ વહેતા ઝરણા જેવી પવિત્ર નથી રાખી. ભાઈ એ વખત હોયો ગયો જયારે કિસાનો, પીડિતો, દલિતો, બાકીના જેટલા કેટલાક સાવ નિમ્ન સ્તરના બિચારા પછાત જે વર્ગ હતો એનામાં સેન્સ ઓફ વોટિંગ એ હતું નહીં. એ એમ માનતા હતા કે ગાય ને વાછડો, બે બળદની જોડી, હળવાળો કિસાન, આ બધા લોકો આપણું ભલું કરશે એવી એક માન્યતા વાળો દોર હતો, એ ખતમ થઈ ગયો બેન. અત્યારે મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં બચ્ચો તમામને જાણે છે શું થઈ રહ્યું છે. અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થઈ રહ્યું છે એના વિશે હું ને તમે જેટલી ડિબેટ કરી શકીએ એવું તમે શેરી ગલીના કોઈ પણ ને પૂછો તો એના પોતાના વ્યૂઝ હશે. એમ નહીં કે એ ક્યારે એવું નહીં કે મને ખબર નથી વાઇબ્રન્ટ ગુજરાત શું છે, એવું નહીં કે. વાઇબ્રન્ટ ગુજરાત ઉપર પણ એની પોતાની ટિપ્પણી ચોક્કસ કરશે, એ પછી ફેવરમાં હોય યા અનફેવરમાં હોય. અર્થાત ગુજરાતીની દેશની તમામ જાહેર ગતિવિધિથી અત્યારે છેલ્લામાં છેલ્લી કક્ષાનો જેને કહી શકાય લોક પણ અવર છે, જો જાહેર જાગૃત થઈ ચૂક્યો છે. કોંગ્રેસની વોટ બેંક ક્યાં રહી તો ઓબીસીની વોટ બેંક ક્યાં જશે? દલિત અને પીછડાની વાત રહી તો હવે જેમ માયાવતીએ મોરચો ખોલ્યો દરેક જગ્યાએ પ્રાંતોમાં જ્યાં પણ કોંગ્રેસ હવે રાષ્ટ્રીય પક્ષ જેવું તો ચારે બાજુ અત્યારે ખાલી એનું મૌખિક છે, પણ જ્યાં પણ છે, ધારો કે બિહારમાં હોય તો નીતિશ કુમાર શું કરી શકશે, ઉત્તર પ્રદેશમાં જાય તો માયાવતી અને અખિલેશ એ શું કરવાના, પશ્ચિમ બંગાળમાં જાય તો મમતા બેનર્જી છે એને તમારો વોટ બેંક તો એ છીનવી લઈ છે. દિલ્હી જેવા અને પંજાબ જેવા રાજ્યમાં આમ આદમી પાર્ટીએ તમારી વોટ બેંક છીનવી લીધી છે. ક્યાં છે તમારી વોટ બેંક? ખરેખર તો કોંગ્રેસે બુદ્ધિપૂર્વક એની જે કોઈ હવે એક વોટ બેંક એની પાકી છે, કઈ? નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી જે છે, આંધળો વિરોધ કરે, જેમ આંધળા અંધ ભક્તો, જે મોદીની પ્રશંસા કરનારા માટે અમુક મીડિયાના લોકો પણ અંધભક્ત એવો શબ્દ વાપરે છે. એ કેટલાક અંધ ભક્તો છે, એમ કેટલાક અંધ શત્રુઓ પણ છે મોદીના. એ જાણતા નથી નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે. બસ મોદી કેસરી કલર તિલક એટલે એ લોકો ભડકે છે. એવી એક આખી ગેંગ છે, મીડિયામાં પણ છે, જાહેર જીવનમાં છે, પક્ષોની રાજનીતિમાં છે, પ્રજામાં ઓછી છે. હવે આ લોકો ખબર છે કે કોંગ્રેસને કે હવે આવી રીતે ફાટા પડી ગયા છે, તમારી એક હથું જે હતું અમુક વર્ગ ઉપરનું શાસન એ તો હવે રહ્યું નથી, તો તમારી વોટ બેંક હવે તો ક્રિએટ કરવાનો સમય આવ્યો છે. તો ક્રિએટ ધ વોટ બેંક. હવે હતું એ, અને મેં કીધું આપને એમ, જે નરેન્દ્ર મોદીનો ઘોર વિરોધી હશે એ 100% કોંગ્રેસને મત આપશે, એમાં કોઈ સંશય નથી, બરાબર. પરંતુ એનાથી કોંગ્રેસનું દળદળ ફીટે એમ તો છે જ નહીં. કોંગ્રેસે એનું અસ્તિત્વ અત્યારે તો કહું શબ્દ વાપરું, સત્તા આવવાની તો વાત જ જવા દો. આગામી 25 વર્ષ સુધી જે અત્યારની સિચ્યુએશન છે જોતા, કાલે સવારે કોઈ સારો, મેં તમને કીધું એક ચોક્કસ, જેમ અત્યારે આપણે જેની ડિબેટ કરીએ છીએ, આવા સુવર્ણ અવસરો જે માણસ હાથે કરીને જે પક્ષ ચૂકી જતો હોય, હવે એનું ભાગ્ય તો ક્યાંથી પછી આપણે ઉજળું જોઈ શકીએ. પણ કોંગ્રેસે હવે એની વોટ બેંક એને ક્રિએટ કરવાની જરૂર છે. તમે સમજતા, ગુજરાત વિધાનસભાની છેલ્લી 2 ચૂંટણીમાં કોંગ્રેસના યુવરાજ આવ્યા હતા તો સુકામભાઈ દ્વારકામાં જનોય ખુલ્લે રાખીને, ખુલ્લો તમારો ખંભો રાખીને, જનોય રાખીને તમે સોફ્ટ હિન્દુત્વ તરફ ગયા હતા. પહેલી મિટિંગ દ્વારકાથી શરૂ કર્યું, પછી પોરબંદર ગાંધીજીમાં ગયા, વળી સોમનાથમાં ગયા. આમ તમે કર્ણાટકથી માંડીને જ્યાં પણ જાઓ છો, ન્યાય હવે ધર્મની વાત કરો છો, બેન આપણી પ્રિયંકાબેન ગાંધી જાય છે તો એ પણ ત્યાં કોરિડોરમાં જઈને મધ્યપ્રદેશથી માંડીને ઉત્તર પ્રદેશ સુધીમાં શિવજીની પૂજા અર્ચના વગેરે કરે છે. તો તમે આ જે કરો છો એ ઇવેન્ટ નથી તો બીજું શું છે? ભારતીય જનતા પાર્ટી ઉપર જો આ લોકો એમ કહેતા હોય કે રામ મંદિરનો ઇસ્યુ એને પોલિટિકલી ઇવેન્ટ બનાવ્યો છે, તો તમારું તથા કથિત સોફ્ટ હિન્દુત્વ એ ઇવેન્ટ્સ નથી તો શું છે? કારણ કે જો તમે ખરેખર સનાતની હિન્દુને સમર્પિત એવું તમારી ભાવના હોય તો તમારે વાસ્તે ગાસ્તે જવું જોઈએ. નરેન્દ્ર મોદીના આમંત્રણ છોડી દો. ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ કે રામ મંદિર ટ્રસ્ટ એ લોકોના આવેદન, એના તમે નિમંત્રણને છોડી દો. તમે રામ ભક્ત તો મળતા નથી. રામ તો આપણો દેશના આરાધ્ય દેવ છે, આપણી સંસ્કૃતિના ધરોહર છે, અને એના આદર્શોથી ચાલીએ તો તમારું મારું જીવન પુલકિત થઈ ઉઠે એમ છે, એમાં કોઈ સંશય નથી. તો રામને તમે એક હિન્દુ ભગવાન છોડી દો, એના આદર્શને તમે જો અત્યારના
જેમ મોરારી બાપુ શબ્દ વાપરે છે ને, હવેની કથાઓ બધી થાય છે, એ માનસ ફલાણું, માનસ ઢીકણું, માનસ રામચરિત. એ માનસ શું છે? માનસ એ જ છે કે તમે કોઈ એક મૂર્તિમાં, કોઈ એક ધર્મમાં કે કોઈ એક વિચારધારામાં એને તમે સંકોડી ન લ્યો. માનસ એટલે સનાતન સંસ્કૃતિ. અત્યારે તમારે ને મારે જેની જરૂર છે, આ દેશને ને દુનિયાને શાંતિ, કોમી એકલાસ જેની જરૂર છે, એવું એ વ્યક્તિત્વ છે જેણે પોતાના જીવનકાળ દરમિયાન તમામ પ્રકારના આદર્શોને પ્રસ્થાપિત કર્યા છે, જેનાથી વિશ્વનું કલ્યાણ થાય એમ છે. તો આવી મોટી હસ્તી અને આવું મોટું વૈભવી વ્યક્તિત્વ છે. કોંગ્રેસે એમાં 100% સામેથી જઈને એની જે કેટલીક વોટ બેંક અત્યારે નારાજ થયેલી હતી ને, એને ક્રિએટ કરવાનું જરૂર હતું. તો 90% હિન્દુ જે છે એ બધા કઈ નરેન્દ્ર મોદીને ભાળીને પાગલ થઈ જાય, ઓળખોળ હોય એવું નથી. એનામાં નરેન્દ્ર મોદીના હિન્દુત્વ ઉપર કોઈને શંકા નથી, નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીયતા ઉપર કોઈને શંકા નથી, રાષ્ટ્ર ભાવના ઉપર બધું જ ઉત્તમ છે, વિઝનરી માણસ છે, નો ડાઉટ. પણ રાજકારણમાં કેટલીક બાબતોમાં કેટલાક લોકો સહમત નથી હોતા. એ નથી હોતા એને એવું એક પ્લેટફોર્મ જોઈએ છે કે બીજો છે ભાઈ કોઈ નરેન્દ્ર મોદીની કમ્પેર તો જવા દો, પણ એનો હરીફ તરીકે કોઈ એવો પક્ષ છે કે જે મને નરેન્દ્ર મોદી નથી ગમતા અથવા એની અમુક નીતિ નથી ગમતી માટે હું એને મત આપી શકું, એવો કોઈ છે તો તમે એમાંથી પણ જાઓ છો. તમે રામ નામનો વિરોધ કેમ? કારણ કે મોદીના વિરોધી કોઈ હોઈ શકે, રામનો વિરોધી તો મને લાગે ભાગ્યે જ જોવા મળે, એટલું બધું તો હોય નહીં. તો તમે રામના મંદિરના ઉદ્ઘાટનમાં પણ ન જઈને જે મત તમને મળવા પાત્ર છે એ પણ ગુમાવી રહ્યા છો. ઓલી તો વોટ બેંક ગઈ જ ગઈ, એ છોડી દો. બાકી જે તમારી અત્યારે હિન્દુસ્તાનમાં 82% માંથી તમારી જે કેટલી વોટ શેર જે થઈ રહ્યું છે, અત્યારે મધ્યપ્રદેશથી માંડીને 3 રાજ્યોમાં જે રાજસ્થાનમાં ચૂંટણી થઈ, ભલે સરકાર ગઈ, રાજસ્થાનમાં સરકાર ગઈ, પણ વોટ શેરમાં તમે જુઓ એ વધુ છે. તો એનો અર્થ એમ છે કે એવા જે કેટલાક લોકો છે હજી કે જે રાજકીય દ્રષ્ટિકોણથી ભાજપ અથવા નરેન્દ્ર મોદી કે એની આઈડિયોલોજીથી થોડા વિપરીત છે, તો એ લોકો તમારી સાથે એટલે કે કોંગ્રેસ સાથે જોડાઈ શકે એમ છે. પરંતુ કોંગ્રેસ એને સમાવવાને બદલે, એવા લોકોને ખરેખર આકર્ષવાને બદલે રામ મંદિર જેવા કાર્યક્રમમાં નહીં જઈને એ લોકોને એવો મેસેજ પાસ કરે છે મનોમન, એ લોકોને એમ લાગે કે સારું છે, કોંગ્રેસને મત તો યાર દેવા તો રામ મંદિરના વિરોધી છે, તો આ પાપ ન કરાય. હવે ઈ જે શબ્દ છે ને, પણ સાથે સાથે સર, સાથે સાથે જે લેટર લખાયો છે એ લેટરમાં કોંગ્રેસે એવું કીધું છે કે ભાજપ RSS અયોધ્યા મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. અંધુરા મંદિરનું લોકાર્પણ ભાજપ અને RSS ના નેતાઓએ ચૂંટણીના ફાયદા માટે લઈ રહ્યા છે. બેન, એ જ કહું છું કે તમે લોકો ઉપર છોડી દો ને ભલા માણસ, એ તમે શું કામ નક્કી કરો? તમારે તો નથી જવાનું બાનું જોતું હતું. આ બધા જે છે ને દૂધમાંથી પોરા કાઢવા જેવી વાતો છે. તમારે નથી જવું, નાચનારીના ન નાચવા ને આંગણું વાંકવું. તો તમારે ગમે એમ કરીને પોરા કાઢવા છે. તમને કદાચ વાંચતે ગાજતે લેવા આવ્યા તોય તમે કે તબિયતથી માંડીને ગમે બાના કાઢે. એટલે તમારી વાત પ્રજાને ગળે તો ઉતરવી જોઈએ. કોંગ્રેસની વાત ભાઈ હું તમને કહું, શું કામ ઇવેન્ટ ન બનાવે મને કયો? જેણે બાબરી ઢાંચો, વિવાદાસ્પદ ઢાંચો કહું છું, મસ્જિદ નહીં, વિવાદાસ્પદ ઢાંચો તોડવાથી માંડીને રામ મંદિરની સ્થાપના કરવા સુધી જેણે જે કોઈ રીતે પોતપોતાનું યોગદાન આપ્યું હોય અને એને અત્યારે ભગવાનની દયાથી સરકાર સત્તા ઉપર એ લોકો આવ્યા હોય, તો એ શું કામ જશ્ન ન મનાવે મને કયો? એટલે એ, અને ભારતીય જનતા ભજન મંડળી થોડી છે, એ તો રાજકીય પાર્ટી તો રાજકીય ઇવેન્ટ જ કરે ને. એ તો બેવકૂફ લોકો છે જે લોકો આવું વિચારે કે ભાજપ એને રાજકીય, અરે ભલામણ એ રાજકીય તો પાર્ટી છે, તો રાજકીય પાર્ટી બીજું શું કરે? બલકે પ્લસ પોઈન્ટ એનો ઈ છે કે રાજકારણ કરવાની સાથોસાથ એ આવું બધું ધર્મકારણ, સમાજકારણ આવું બધું કરીને ભેળ બનાવીને ગમે એમ કરીને ત્યાં દિલ્હીને તખ્તા ઉપર ચોટી રહી છે. તમે કરો, તમારે કરવું નથી. કેવળ ઈર્ષા કરે કાંઈ, હું ટાટા બિરલાની ઈર્ષા કરું, ટાટા બિરલા ન થવાય. મારે એની રેસીપી જાણવી જોઈએ કે આ કઈ રીતે બન્યા. ભાગ્ય તો પછીની વાત છે, કે પ્રોસેસ નામની કોઈ ચીજ છે તો એ પ્રોસેસને ફોલો તો કરીએ. તમે અમથા તો કોઈ માણસ મોટું બનીને જતું મારે ટાટા બિરલા બની જવું છે, એમ થોડું થવાય છે. તો એ જે ખામી છે મારે એનામાં મંથન કરવું જોઈએ. જેને આ લોકો સમીક્ષા કહે છે,
કે અમે ચૂંટણી હાર્યા પછી નથી કહેતા, દરેક પક્ષ કે છે, પણ કોંગ્રેસ કરીને અમે સમીક્ષા કરી. તમે શું સમીક્ષા કરી? ફીફા ખાંડ્યા. તમે એનો જ રહ્યા છો, તમે કશું જ નથી કરતા. વૈચારિક રીતે જે માણસ હાવ દુર્બુદ્ધિ કે બુદ્ધિહીન થઈ જાય એનો ક્યાંય ભવિષ્ય હોતું નથી. એટલે કોંગ્રેસનો એવો આક્ષેપ કે આને પોલિટિકલ ઇવેન્ટ બનાવી દીધી, તો પ્રજાએ ન કીધું હોય અમારે નથી જવું કોઈને, આ પોલિટિકલ પ્રજાને બેવકૂફ સમજો છો? 80% પ્રજાને મૂર્ખ સમજે તો હું તમને કહું એનાથી મોટો મૂર્ખ કોણ? પ્રજાને કોઈ ફેર નથી પડતો બેન. હું તમને એમ કહું, રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ આ બધા ધારાસભ્યોને સંસદ સભ્યોની ગ્રાન્ટ્સ માંથી આવે છે. પ્રજાએ મત ભારતીય જનતા પાર્ટીને આપ્યો. કોંગ્રેસના ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટ્સ રિલીઝ થાય અને ક્યાંય રોડ સારો બને, નળ, ગટર, લાઇટ આવે, બાકડા આવે, કોઈએ ના પાડી હિન્દુસ્તાનમાં? ક્યાંય સાંભળ્યું કે સોરી ભાઈ અમે તો ભાજપને મત આપ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમારે બાકડા નથી જોતા, એવું સાંભળ્યું ક્યાંય? તો વાત જ એ છે, કેટલીક બેઝિક વાત છે ને, ડિબેટની જુદી ઘટનાઓ છે, ઓન રેકોર્ડ જુદી ઘટના છે, ધરાતલ જુદી ઘટના છે. ધરાતલ વાત તો એ છે, જનતાને તો એના કામથી મતલબ છે. મારું રોડ, નળ, ગટર, લાઇટ કોણ કરી આપે છે બેસ્ટ, એનાથી સારો એને કોઈ મતલબ નથી. તમે ભાજપ છોડીને કોંગ્રેસમાં જાઓ, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવો, હરામ બરોબર કઈ કોઈને વાંધો હોય તો પક્ષવાળા ડિબેટ કરે છે. અત્યારે પણ ગુજરાતમાં 3 જણા ઓલા હમણાં આમ આદમી પાર્ટી વાળા કરી ગયા, ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા, કેટલા કોંગ્રેસના લોકો વયા ગયા છે. કોણે બળવો કર્યો, ક્યાં હાહાકાર મચાવી દીધો, કોને શું થયું મને કહ્યું? બલકે ઢોલ નગારા હમુકા વગાડીને સ્વાગત કર્યું લોકોએ. તો ભાઈ પ્રજાને શું મતલબ કે કોંગ્રેસ કે ભાજપ ઈ કોઈ કુટુંબ થોડું છે કે નાયત બાર કાઢી મૂકવા જેવું કઈ થાય એવું તો છે નહીં. પક્ષ છે. આજે હું આમાં છું, જે છાપામાં હું નોકરી કરું, જે ટીવી ચેનલમાં તમે નોકરી કરો, કાલ સારો કોઈ મળતું હોય તો ઓબ્વિયસલી આપણે ત્યાં જઈએ. એમાં ક્યાં કઈ પાપ કરીએ છીએ? બેઝિકલી આપણું કામ શું છે? જનતાને સાચી વાત પહોંચાડવાની, વધુમાં વધુ જનતાને. તો જે પ્લેટફોર્મ મળે તે આજે આ છે, કાલે કોઈ બીજું હોઈ શકે. અમે અમારી વિચારધારા શું છે? પ્રજાને ખરેખર સાચી વાત પહોંચાડવાની. તો કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે આને ઈ પોલિટિકલ ઇવેન્ટ, તમે રાજકારણમાં છો, તમે ક્યાં ભજન મંડળી લાવો? તમે પોલિટિકલ કરો, તમે રથયાત્રા કાઢો ને, એમાં શું ફેર પડે કે ભાઈ અમે કોંગ્રેસના માણસો છીએ, અમે રામ તો અમારા છે, એ દશરથના કઈ એમાં ક્યાં કઈ કોઈ કોપીરાઇટ છે? તો સવાલ એ છે બેન કે જે બહુમતી સંખ્યાનો જે વિચારધારા હોય એને ઉવેથીને અવગણીને કોંગ્રેસે પોતાની જાતને હાથે કરીને નાની કરી દીધી. હવે એને બે બાબતનું દુઃખ એને સતાવી ગયું છે. હજી કેટલાક લોકો એવા એના મગજમાં ગાલી એને પીરસી દીધું છે કે તમારી વોટ બેંક જે છે મુસ્લિમની, જે એ લોકો નારાજ થઈ જશે. ભલા માણા, એ લોકો તો જાહેરમાં તમને ગાળું દે છે, ઓવેસીએ તો હજારો વખત કીધું છે. તો હવે તમને તોય ખબર ના પડે તો ભગવાન તમને માફ બચાવે નહીં. તમને ઓવેસી ખુદ કહે છે કે આ બધું સત્યનાશ અમને કોંગ્રેસનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો કોંગ્રેસનો, એવું તો ચોખ્ખું કહે છે ઓવેસી. તો જે કોંગ્રેસ મુસ્લિમ સમાજનો જે નેતા છે એ સ્વયં જાહેર તમને કોંગ્રેસને ધુતકારે છે, તોય હજી તમે એમ કહો છો કે તમારી વોટ બેંક, એ તો ગજબ કહેવાય. હવે આવા પક્ષનું ફ્યુચર શું હોઈ શકે મને કયો? અને એ પક્ષ કેવો કે જેને 85%, આ તો પાણીમાં રહીને મગર હારે વેર કરવા જેવું છે. તમારે હિન્દુસ્તાનમાં રહેવું છે, હિન્દુસ્તાનમાં રહેવું છે ને હિન્દુની વિરુદ્ધની વાતો કરવી ક્યાંથી મેળ પડે? એટલે આ તો હાથે કરીને આફત નોતરી છે કોંગ્રેસે. અને ક્રમશઃ જેમ કમળ ઓલા તમે કાદવમાં જેમ ડૂબતા જાવ ને, જેમ બહાર નીકળવાની જેટલી કોશિશ કરો એટલા વધુ ઊંડા ખૂંચતા જાવ. એ કાદવ છે ને એ ટાઈપનો જ હોય. આ કોંગ્રેસની હાલત અત્યારે આવી રીતે કાદવમાં ખૂપેલા જેવી છે. અને એને ખરેખર એક જેને કહે છે ડાયનેમિક વિચારધારા વાળો માણસની જરૂર છે વૈચારિક રીતે. પણ કમનસીબે ન્યા બધા જ ગાંધારીઓ છે, બધા જ ધૃતરાષ્ટ્રો છે, બધા જ પુત્ર પ્રેમમાં ને પુત્રી પ્રેમમાં તમે જેમ કહો છો અંધ છે. બસ હું અને મારા એવી જ પરિસ્થિતિ છે. એને કારણે કોંગ્રેસની 90% બુદ્ધિશાળી જે નેતાગીરી છે, બાકીની યુવાથી માંડીને એ પણ મનોમન તો પીડાય જ છે. પણ કરે શું એ મને સમજાતું નથી કે ખરેખર આ લોકો એવું શું કામ કે છે? કારણ કે જેટલા લોકો અત્યારે કોંગ્રેસમાં છે એને કોંગ્રેસના બેનર થકી એ લોકો નથી. હું તમને દાખલો આપું, ઇન્ડિવિજ્યુઅલ કેસ ઉપર એ લોકો પોતાની રીતે જીતી શકે એવા ત્રેવડ વાળા છે, એવી એની કામગીરી છે સમાજ પ્રત્યેની. પણ હવે ખબર નહીં કેમ કે આ બધું સહન કરે જાય છે. અને આપણે બધા જાણીએ છીએ એનું પરિણામ એ જ ભોગવે છે. પ્રજાને કઈ, પ્રજા તો એન્ટરટેનમેન્ટ કરે, મજા કરે છે પ્રજા. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર.
તો આ હતા જગદીશ મહેતા સર, એમનું કહેવું છે કે એક બાજુ કોંગ્રેસ જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના પગ ઉપર કુલાડો મારતી હોય તેવું લાગી રહ્યું છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.